અધિક માસના પાવન અવસરે થરાદના વજેગઢ ગામે તેમજ થરાદના નવા રામજી મંદિર ખાતે આયોજિત ભવ્ય પુરુષોત્તમ ભાગવત કથાના 5મા દિવસે કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટ્યો હતો. થરાદના વજેગઢ ગામે આવેલા પવિત્ર શ્રી જટેશ્વર મહાદેવ મંદિર અને પૂજ્ય હેમગીરી બાપુની કુટીરના લાભાર્થે આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સમગ્ર પંથકનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. કથાના 5મા દિવસે વ્યાસપીઠ પરથી પ્રખર વક્તા શૈલેષભાઈ શાસ્ત્રી દ્વારા સંગીતમય શૈલીમાં ભગવાનના વિવિધ દિવ્ય પ્રસંગોનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે, જેને સાંભળીને ભક્તો ભાવવિભોર બન્યા હતા. બીજી તરફ થરાદ શહેરમાં આવેલા નવા રામજી મંદિર ખાતે પણ અધિક માસ નિમિત્તે દિવ્ય શ્રીમદ ભાગવત કથાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રી કૌશિકભાઈ ઓઝા દ્વારા પોતાની આગવી અને મધુર શૈલીમાં કથાની અમૃતવાણી વહાવવામાં આવી રહી છે, જેનો લાભ લેવા માટે થરાદ શહેર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો દરરોજ કથા મંડપમાં પહોંચી રહ્યા છે. પવિત્ર અધિક માસના કારણે આ બંને ધાર્મિક મહોત્સવોમાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કથા દરમિયાન યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ જોડાઈને આરતીનો દિવ્ય લાભ લીધો હતો અને સમગ્ર પંથક જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. અધિક માસ દરમિયાન થરાદ પંથકમાં એક સાથે યોજાયેલા આ બે ધાર્મિક મહોત્સવોના કારણે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો છે, જે ભક્તો માટે ભક્તિનો ઉત્તમ અવસર સાબિત થઈ રહ્યો છે.